કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો। ભાચુંડા બિલેશ્વર મહાદેવ મંદિરનો 15મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો। 10 ગામના ભક્તો ભંડારામાં જોડાયા। 700 વર્ષ પહેલા બનેલા મંદિરને ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત બનતા 15 વર્ષથી નવીનીકરણ બન્યા પછી દર વર્ષે વાર્ષિક પાટોત્સવ ઉજવાય છે। અબડાસા તાલુકાના ભાચુંડા ગામથી 2 કિલોમીટર દૂર આવેલા 700 વર્ષ પુરાણા ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરનો 15મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આજથી 15 વર્ષ પહેલા પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। ત્યારે શંકરાચાર્યથી લઈને હિન્દુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન થયું હતું। ત્યારથી દર વર્ષે મહાદેવના મંદિરે પાટોત્સવ યોજવામાં આવે છે। એક દિવસીય આયોજિત મહોત્સવમાં બિલેશ્વર મહાદેવ ભક્ત પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જેમાં સવારે સ્થાપિત દેવોનું પૂજન, હોમ હવન, ધ્વજારોહણ સાથે બપોરે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સાથે શ્રીફળ હોમ કરવામાં આવ્યું હતું। છેલ્લા 14 વર્ષથી વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં એકમાત્ર મહોત્સવના યજમાન બાબુલાલ ભદ્રા પરિવાર હસ્તે સંતોષ ભદ્રા તેમજ કાર્તિક ભદ્રા, જ્યારે ગામના અને આ વિસ્તારના ભોળાનાથના ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા। ભદ્રા પરિવારની દીકરી સુસ્મિતા ભદ્રાએ બિલેશ્વર મહાદેવના પરચા અને આસ્થા અંગે કહ્યું હતું કે મહાદેવ મંદિરની એવી જગ્યા છે જ્યાં મનથી માનેલી મનોકામના પૂર્ણ થાય છે। અહીં શિવરાત્રિ, શ્રાવણ મહિનામાં દર સોમવારે મહાઆરતી, દોટ, ભજન, ચારપોળની પૂજા સાથે ભંડારાનું આયોજન કરવામાં આવે છે। અહીં 18 વર્ણના ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને મહાદેવની અતૂટ આસ્થા ધરાવે છે। ભૂકંપ પછી આ મંદિર ક્ષતિગ્રસ્ત થતાં મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને નવું આધુનિક મંદિર ઊભું કરવામાં આવ્યું છે। આ મંદિરમાં નીલકંઠ મહાદેવ સાથે અનેક મૂર્તિઓની સ્થાપના સાથે દેશના શહીદ થઈ ગયેલા લડવૈયા અને સામાજિક સંતો મહંતો માતાજીઓની મૂર્તિઓ મૂકવામાં આવી છે। પાટોત્સવ નિમિત્તે ઢોલ શરણાઈ સાથે સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય રવાડી કાઢવામાં આવી હતી, જેમાં ભાચુંડા બેટિયારી સાંધવ રવા સાથે આજુબાજુના 10મી 15 ગામોના હરિભક્તો કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રસંગે ભગવાનના વસ્ત્રો, ધ્વજારોહણ અને ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। હોમ હવનના આચાર્યપદે પ્રફુલભાઈ શાસ્ત્રી અને અન્ય પંડિતો મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમ કરાયું હતું। આ પહેલા ગામના તેમજ આ વિસ્તારના 1000થી વધુ ગૌમાતાઓને લીલો ચારાનું નિરણ કરવામાં આવ્યું હતું। દોટ ભાચુંડાના અગ્રણીઓ સાથે ધરમશીભાઈ ભદ્રા બેટિયારી, મંદિરના પૂજારી નારાનગર ગોસ્વામી, બુધિયાભાઈ ભગત, રામજીભાઈ ફુલિયા, મહેશગર ગોસ્વામી, સરપંચ નવીનગર ગોસ્વામી, શંકરલાલ અમર, ડોલુભા જાડેજા બેટિયારી, ભરતસિંહ જાડેજા સહિત ભાચુંડા ગામના મહેશ્વરી સમાજ, રાજપૂત સમાજ, વિષ્ણુ સમાજ અને ભાનુશાલી સમાજ સાથે 18 વર્ણના બિલેશ્વર મહાદેવના મંદિરને માનતા ભક્ત પરિવારો આ ધાર્મિક ઉત્સવમાં જોડાયા હતા। કાર્યક્રમમાં આ મંદિરના પૂજારી પરિવારના ભગવાનગર ગોસ્વામી, નારણગર ગોસ્વામી, મહેશગર ગોસ્વામી, ગામના ભાનુશાલી સમાજના અગ્રણી બુધિયા ભગત વગેરેએ તમામ વ્યવસ્થા સંભાળી હતી।
जन्माच्या आज 15 पाटोत्सव तो उजवी होता पर हांव जन्मय हे 13 वटा हांव बापा ते अचा थी बापा जो परचो च्या खबर नहीं कोण च्या मतलब कॾहिं सी बापा के भगवान वर जी नाहे रहिया फैमिली वर जी नहीं रहिया तो हिकिड़ो गार्डियन हुए जी लाइफ में जो आके हमेशा रस्तो बताईंदो हुए बापा हू असांला बनिया आहे असांजी लाइफ में असीं चालू किताबूं बि न कया असीं की बि न हुआ असां वटि की ज न हो જેટલું ડિનેલો आहे अॼु बि हू बापा जो ડિનેલો आहे हू असीं कॾहिं चयूं बि न की असांजो आहे हू बापा जो ડિનેલો आहे असां वटि घणे अहिड़ा पर्चा थिया आहिनि असांजी लाइफ में त लॻे की बापा जो प्रेज़ेंस असांजी लाइफ में आहे हिकिड़ो पर्चो चवंदी आहियां थोरी नंढी सी ॻाल्हि हुई पर असां लाइ उहो आस्ताल जे बराबरि हुई लास्ट ईयर जॾहिं असीं चौदहूं पाटोत्सव उजव्या थे ત્યારે असीं आया हुआ फैमिली भेरो आया हुआ ट्रेन थी आया थे असांजा अधा 95 वॾे मथे जा आहिनि राति जो असीं ध्यानु रखिया थे अधा जो पर जरा वार में असांजी अखि लॻी वई ने असीं हिकिड़ी सेकेंड में उथी विया पर नहरिया अधा न हुआ असीं पैनिक थी विया की अधा केॾा विया ने हू हिकिड़ो सेकेंड असीं एॾो ड्रिजी विया की असांजा अधा केॾा विया असीं हेॾे कमला वञूं था ने ते वॉर हलियो थे ऑलमोस्ट पंहिंजे बॉर्डर ते असीं हू रिस्क केॾी बि आया थे पापा जे भरोसे ने अहिड़ो ठही वियो असीं हिकिड़े सेकेंड लाइ त असीं माने शॉक थी विया पोइ कोन थियो अधा के टाइम पोइ हिकिड़ो माण्हू आयो ख़बर न असीं त असांजे केबिन में त नेरिया न हुआ हू आयो असीं माने भॼी ॿाहिरि विया की केॾा विया हू आयो ने चई की हीअ तव्हांजा बापा ॿाहिरि निकिरी विया हुआ ऐं संभाले कहिड़ो त हू हिकिड़ी सेकेंड लाइ असांखे एतिरो रिलीफ मिलियो की हा अधा मिली आया भली मोस्ट माण्हू लाइ ॿिए वॾे माण्हू लाइ घणी नंढी ॻाल्हि हूंदी पर असां लाइ हू चीज़ घटि वॾी ॻाल्हि हुई त असीं बापा वटि अचूं था त ही ख़राबु न थी आहे असां पहिरियों हीअ त हिकिड़ी नंढी सी ॻाल्हि हुई बट घणे चीजूं असांजी लाइफ में अहिड़ी ठहियूं आहिनि त असांखे लॻे की न बापा असां भेरो आहियूं ऐं CFA जी एग्ज़ाम ॾियां थी लेवल 2 जी एग्ज़ाम ॾियां थी जॉब बि करियां थी भेरो जहिड़ो लेवल 1 बि ॾिनी ते बि अहिड़ो महिनत त घणे कई हुई ऑफकोर्स बट बापा भी वाह मुझे मैरिज में टाइप में एग्जाम हुआ है और अच्छा पापा के जा तो पापा संभाले जा पापा संभाले गए हमेशा तो हिकिड़ी चीज़ और चवंदी कि ही धरती हिते जी बिलेश्वर महादेव जी धरती एटली प्योर है एटली उजागर है तो जो भी सच्चे दिल थी अची ने की भी मंगे तो ना तो आऊं तो कॾहिं न सोई को खाली हथे वञे थो त हिकिड़ी चीज़ और चवंदी कि मड़ी के हिकिड़ी बार हिते अची ने बापा ते मथो टेकणो खपे जी ज्योतिर्लिंग ई मुंहिंजा 12 ज्योतिर्लिंग असां लाइ असांजो 13हों ज्योतिर्लिंग आहे ख़ासि કરીને અહીં जेको अचो था ही पाटोत्सव में અહીં अचो था इन वता અહીં कोन ॿिया प्रोग्राम में प्रसंग में अचो था ॾाहीं हेॾा असीं ख़ाली बापा वटि अचूं था महाशिवरात्रि हुए हेड़ी चीज हुए तेरे असीं बापा वटि अचूं बापा जी असीं जो वॾो कमु करे वारा आहियूं कहिड़ो की बापा के चेला अचूं परमिशन ॾियण लाइ अचूं त बापा ही करियूं था संभाले कंहिंजा અહીં मुंबई हो कि पूना हो कि जॾहिं बि हो आंजा कोई बि शुभ प्रसंग हुए त इनखे यादि करो तव्हांजा कमु ठही वञे था पक्को 100% कमु ठही वेंदा आहिनि हिते अची जी बि ज़रूरत नथी उहे यादि करे करे जो बापा खे बापा मेरो थी वेंदा आहिनि तव्हांजी एज प्रमाणे केतिरा वर्ष थी અહીં मनो था अहिड़ी थी पंहिंजी आऊं है 25 वरे जी आहियां आऊं मूंखे लॻे थो जन्म ई आऊं 13 वटे अच्छा बोलो गणपति गजानन महाराज की जय पवन पुत्र हनुमान की जय बिलेश्वर महादेव की जय अॼु बिलेश्वर महादेव जे पटागण में ऐतिहासिक कार्य हो इनकी भरी पाछी झलक हुई 15 वरे हिन भूमि मथे पाटस जा 15 वरे पूर्ण कया हिन देवादी देवी जी कृपा थी इनमें मेरे हिंदू मुस्लिम सिख ईसाई ब्राह्मण क्षत्रिय वैश्य ने शूद्र भावी वर्ण हिन जगह से प्रसाद करो અને કચ્છ में तो तालुके जा मेरी समाज जा माण्हू बिलेश्वर माते मथो टेकाईनि था अने मेरी आस्था उम्मीद मेरी बिलेश्वर महादेव पूरी करे तो जगह जागृत है सैकड़ों वर्ष थी ही जगह जागृत है जैसा पुजारी सैकड़ों वर्ष थी ये गोस्वामी परिवार सेवा करी था अने योग थो 15 वर्ष पुठिया भगत परिवार संतोष भद्रा बिलेश्वर कृपा अने आदेश के
અને જીર્ણોદ્વાર અને પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક જગતગુરુ શંકરાચાર્યના વધાર્યામાં એનો ઐતિહાસિક કાર્યક્રમ થયો અને સતત આજે 15 વર્ષ થયા. એ જ પરિવાર જગ્યા કાર્યક્રમ એકલા જજમાન રહેતા સાથે બે પરિવાર બિચારી ભાજુનાના સાંધવ એને જગામાંથી મળે બદલ નહીં માતુશ્રી લક્ષ્મીબાઈ કાનજી બધા બિચારીવાળા પરિવાર એ બધા સેવાજો લાભ કરે છે. અહીં જવાળા ઝાડ નર્સરી आज बीच में धर्मसिंह भाई कोई भी बिजनेस कार्य हुआ है खमी ने फोन करो ये पंजी रीते कार्य करी तो इन्हीं के लाभ मिले तो जड़ेजा परिवारों भाई बिजनेस बदल रही मामाई समस्त अचिंतल यात्रा श्रद्धालु मारू आज प्रोग्राम में जो मैंने पधारे आई बाकाओं बहनों वडील सर्व समाज मिलियो परिवार में शुभेच्छा अभिनंदन दियो અને ફરી પાછા એનો પ્રોગ્રામ મેં પાઠ ઉત્સવ મેં બાળો મને પાછા મને બદલ્યા અને એની જો સર્વ સમાજ જો અને બિલેશ્વર તરફથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા અને મેણી જો પત્રકાર પરિષદ જોશી અહીં સામે ઉભાયો સાથે પ્રફુલ્લ જોશી જે કે બ્રાહ્મણ ચોરે કર્મકાંડી એની કે વંદન કર્યું અને જગમાંથી અને બિલેશ્વર મહાદેવ કોટી કોટી વંદન એ પ્રોગ્રામ પાર થયા. આ જો આભાર. मुझे नाम धर्मसिंह थाराभाई बत्रा कच्छ गांव बिटियारी. जय बिलेश्वर महादेव की जय. ये जो को बिलेश्वर धाम है ये तो तपस्वी भूमि है ये इतने 15 भाग तो उजवायो है અને આજુબાજુ અને बिटियारी भाचुंडा मेरे भक्त ने आउटलेट जेवता के समझो 55 की उम्र हुई तेवता के हजार को 71 की उम्र है तो मुझे इन विधि देखी श्रद्धा है અને 12 महीने में लगभग 5-6 वगैरह की आवाजा थी है सेवा कर बिलेश्वर महादेव को घने कृपा किया અને કનિકા રે અને એ લોકો ભક્તાઈ ઘણી બધી કૃપા કરી